ચર્ચા કરવા માટે ધીરજ કોલ પણ જોડાયા છે અને હેમંતભાઈ શાહ પણ જોડાયા છે. હેમંતભાઈ, વર્ષો પહેલાં તમે ગયા, અથાગ મહેનત કરી, સેટ પણ થયા, પણ છેલ્લા કેટલાક સમયથી હું જોઉં છું આપણા ભારતીયોના વિઝા રિજેક્ટ થાય છે અને વેલ ટુ ડુ લોકોના રિજેક્ટ થાય છે, બહુ સારા લોકોના, સારા પરિવારના. કેમ? તો કે રિજેક્શન રેટ વધી ગયો. કેમ આવું થવા લાગ્યું? કારણ શું? રોનકભાઈ નમસ્કાર અને આપના શ્રોતાઓને. અને એઝ ઓલવેઝ ઇઝ અ પ્લેઝર ટુ બી, હું તો બોલીશ. અને તમારો જે સવાલ, કે સૌ પ્રથમ તો હું એટલું કહીશ કે કેનેડા જેમ ભારત બી યુએસના ટેરિફ વોરમાં ફસાયું કે વિશ્વના બીજા દેશ બી, અમે બી એ ટેરિફ વોરમાં ફસાયેલા છીએ. અને અમારી રીતે અમે તો એમના પડોશી, અમે એમના ખાસ મિત્ર, પણ અમને ટ્રબલ થઈ રહી છે. એટલે આ જે હમણાં જે વિઝાની વાતો કરો છો તમે, કે જે થઈ રહ્યું છે, એનું મેઇન કારણ કેનેડિયન ઇકોનોમી છે. અને તમે જે ટુરિસ્ટ વિઝાની વાત કરી, કે જે વ્યક્તિઓ 3-4 વાર જઈ આવ્યા છે, એ લોકો પાસે મલ્ટિપલ વિઝા છે ને એમના રિજેક્ટ થયા છે, એ આપણે કહી શકીએ કે એક અનફોર્ચ્યુનેટ છે. કે જે બધા જતા હતા એમાં આ લોકો બિચારા ફસાઈ ગયા ખોટી રીતે. પણ એવું નથી કે ધેર ઇઝ નો કેનેડિયન ગવર્મેન્ટનું કે જે જતા હોય, રેગ્યુલરલી આવતા જતા હોય, એનો વિઝા રિજેક્ટ કરો. પણ બાકી જે બિઝનેસ વિઝા અને જે રેગ્યુલર આવતા, એ લોકોને તો 5-5 વર્ષના વિઝા આપવામાં આવ્યા જ છે. અને હમણાં તો મેં જોયું છે 6 મહિના આગળ 10 વર્ષના બી વિઝા, ટુરિસ્ટ વિઝા આપવામાં આવેલા છે. એટલે એ નથી. પણ મેઇન જે કારણ છે ને, આર્થિક પરિસ્થિતિથી કેનેડા જજુમી રહ્યું છે. આર્થિક પરિસ્થિતિની સાહેબ વાત કરો છો, પણ કેનેડાની ઇકોનોમી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી ઉપર ચાલે છે. આપણે જ્યારે જોડ્યા એટલે આપણે વાત કરી છે. અને એ સ્ટુડન્ટ આપણા અને પંજાબી સ્ટુડન્ટ મેક્સિમમ છે. એની અંદર પણ તો કેનેડાએ કરકસર શરૂ કરી છે. આ પણ તો હકીકત છે. જો ઇકોનોમીનો જ સવાલ છે તો આપણે તો કમાઈને આપીએ છીએ ને ત્યાં આવીને. એવું તો છે ને, ત્યાંથી લૂંટીને અહીંયા લાવીએ છીએ. નહીં, લૂંટીની વાત નહીં ભાઈ. સાહેબ વાત સાંભળો. કેનેડા 79% કેનેડાનું એક્સપોર્ટ યુએસ પર છે. 79%. અને એ આજથી નહીં, 100 વર્ષથી. અમે તો એમના ખાસ મિત્ર, અમે પાડોશી. આજે ધીરે ધીરે અમેરિકાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે, હમણાં જ રિસન્ટલી 2 ઓટો ઇન્ડસ્ટ્રીમાં મોટા પ્લાન્ટ હતા, એ ક્લોઝ થયા. એટલે જોબ લોસ થાય છે. તમે જે વાત કરો છો, આપણા જે સ્ટુડન્ટો આવ્યા છે, એ સ્ટુડન્ટો ફી આપીને આવે છે, વધારે ફી આપીને આવે છે. આપણા ચેનલ પર જ હું આગળ બોલ્યો છું અને એ બધી વાત કબૂલ છે. પણ જે લોકલ સિચ્યુએશન છે, લોકલ કેનેડિયન છે, એ લોકો બી પોતાના જોબ લોસ કરી રહ્યા છે. એટલા માટે કેનેડાની સરકાર, અને એક વસ્તુ મારે ખાસ અગત્યની કહેવાની, કે આગળની જે સરકાર હતી અને અમારા આગળના જે લોકલાડીલા પ્રધાનમંત્રી હતા, એમની જે ભૂલો છે, એ આ બિચારા સ્ટુડન્ટો ને બાકીના બધા કેનેડિયન સફર કરી રહ્યા છે. કારણ કે એમની જે ભૂલથી જે આ પ્રોબ્લેમ થયા છે. હવે હું એક વસ્તુ કહીશ કે આ સરકારે હમણાં ગઈકાલે જ બજેટ પાસ થયું, અને એ બજેટમાં આ સરકાર બી સ્ટ્રીમલાઇન કરશે. એમને બી, જો મારી વાત સાંભળો, આપણા સ્ટુડન્ટો કે સ્કિલ લેબરની જરૂર છે કેનેડામાં. કેનેડાને એના સિવાય નહીં ચાલે. અમે બી બધા ઇમિગ્રન્ટ જ છીએ, અમે આટલા વર્ષો કાઢ્યા, પણ એને થોડું સ્ટ્રીમલાઇન કરશે. આગળ આપની ચેનલ પર જ મેં કીધું હતું, થોડો સમય આપો. ઉતાવળે આંબા નહીં પાકે, થોડો સમય આપો, સ્ટ્રીમલાઇન થઈ જશે, બધું બરાબર થઈ જશે. પણ આની અંદર જે આપણા અમુક વિદ્યાર્થીઓ, તમે વાત કરી પંજાબ, ગુજરાત, શોર્ટકટ બહુ કરે છે ને સાહેબ. શોર્ટકટ એટલા કરો છો, એમાં જે જેન્યુઅલ સ્ટુડન્ટ આવે છે, તમારા ને મારા જેવા, એ લોકોને તકલીફ થાય છે. કારણ કે તમે ફ્રોડ ડોક્યુમેન્ટ કેટલા નાખો છો, IELTS ના તમે ડોક્યુમેન્ટ કેટલા, તમને ઇંગ્લિશ નથી આવડતું તોય તમે નાખો છો. જી સર. અમે જોઈએ છે ઇંગ્લિશમાં કે યુ કમ, આઈ કમ, એવા ઇંગ્લિશ બોલીને કામ કરવાની કોશિશ કરે છે. તો એમાં બી તકલીફ થાય છે ને, જે જેન્યુઅન વિદ્યાર્થીઓ છે, જેન્યુઅન જે સ્કિલ વાળા છે. એટલે એના માટે ભારત સરકારે બી કંઈક કરવું જોઈએ, કંઈક પગલું લેવું જોઈએ, કે હાઉ દે આર ગેટિંગ ધ રોંગ માર્કશીટ IELTS ના. અને દેર શુડ બી સમથિંગ, કે ભારત સરકારે બી કંઈ રિસ્ટ્રિક્શન લાવવા જોઈએ.